હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ ખંભાતના દરિયે. અખાત્રીજનો આજે બીજો દિવસ છે. આગલા દિવસે અખાત્રીજ હતી અને અહીંયા આગળ ઘોડાપુર આવેલું હતું. આ એ જ શિવલિંગ છે કે આગળના દિવસે દરિયાનું પાણી છલકાઈ અને આ શિવલિંગ ઉપર પડ્યું હતું અને બીજા દિવસે એ દરિયાનું પાણી પાછું દરિયા તરફ જતું રહ્યું છે. દરિયો પાછો તમે દૂર જોઈ શકો છો. આજે હું તમને લાઈવ વિડીયો બતાવીશ. એના બીજા દિવસે પણ જે આ દૂર દરિયો દેખાય છે તે કેવી રીતે સાંજે 1 કલાકની અંદર પાછું પાણી શહેર તરફ આવે છે તેનો લાઈવ વિડીયો હું તમને બતાવીશ. આ તમે દ્રશ્ય જોઈ શકો છો. ઉછળતા મોજા તે આપણે જે શિવલિંગ બતાવ્યું હતું તેનાથી 400થી 500 મીટરની દૂરી ઉપરનું આ દ્રશ્ય છે અને અહીંયા આગળ 5થી 6 ફૂટ નીચે પાણી તમે જોઈ શકો છો. 1 જ કલાકની અંદર આ પાણી પાછું ઉપર આવી જશે અને શહેર તરફ પ્રયાણ કરશે. બીજા દિવસે પણ લોકો ત્યાં આગળ આ નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા. દરેક વ્યક્તિ આ ભરતીનો આનંદ ઉઠાવી રહ્યા છે, સેલ્ફી પાડી રહ્યા છે, શોર્ટ વિડીયો, લોંગ વિડીયો ઉતારવામાં મશગુલ છે. નાના બાળકો પણ આ નજારો જોઈ અને ખુશખુશાલ છે. અમુક વ્યક્તિઓ હજુ સુધી પણ આવી રહ્યા છે. તમે નીચે જોઈ શકો છો. અહીંયા આગળ આગલા દિવસે પાણી હતું, જ્યારે બીજા દિવસે ત્યાં આગળ આ બધું જ પાણી પાછું જતું રહ્યું છે અને સૂકું થઈ ગયું છે. 1 કલાકની અંદર જ આ પાણી પાછું શહેર તરફ પ્રયાણ કરશે. તમને આ વિડીયો અંત સુધી જોજો. તમને હું બતાવીશ કે આ જે પાણી છે આ દરેક વ્યક્તિઓ જે ઊભેલા છે ત્યાં આગળ પાણી આવી જશે અને છેક શહેર સુધી તમને પાણી જોવા મળશે. જો તમે જોઈ શકો છો કે દરેક વ્યક્તિ આ ઠંડા પવનનો આનંદ લઈ રહ્યા છે અને સેલ્ફી ફોટા પાડી રહ્યા છે. દરેકના હાથમાં મોબાઈલ છે અને દરેક વ્યક્તિ આનો વિડીયો ઉતારી રહ્યા છે. જોઈ શકો છો તમે કે દરેક વ્યક્તિ વિડીયો ઉતારવામાં, સેલ્ફી પાડવામાં મશગુલ છે. તમે દૂર દૂર સુધી પાણી જોઈ શકો છો. જબરજસ્ત ભરતી આવેલી છે અને મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે. જો પાણી આપણે જ્યાં ઊભા હોય ત્યાં આગળ પણ તેના છાંટા આપણા ઉપર પડતા હોય છે. એટલા મોટેથી મોજા ઉછળી રહ્યા છે. જો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ કિનારા ઉપર મોજા આવી રહ્યા છે. જો ભરતીના સમાચારથી પાણીની સપાટી એકદમ ઉપર આવવા લાગી છે અને પોલીસ કર્મચારી સીટી વગાડીને દરેકને સાવચેત કરી રહ્યા છે કે તમે પાછા જતા રહો, નહીંતર ડૂબી જશો. પાણીનો પ્રવાહ એકદમ વધવા લાગ્યો છે. પોલીસ કર્મચારીને બધા સાથ આપી રહ્યા છે. એક સીટી વગાડતા જ દરેક વ્યક્તિ શહેર તરફ પાછા ફરી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ વિરોધ કરતો નથી અને ફટાફટ એ જગ્યા ખાલી કરે છે. આ એ જ જગ્યા છે. આગલા દિવસે અહીંયા આગળ ચારે તરફ દરિયો છવાઈ ગયો હતો, ચારે તરફ પાણી છવાઈ ગયું હતું. હવે આ ભરતી ફરીથી બીજા દિવસે પણ આવી રહી છે. સાંજનો 5:30નો સમય છે. હવે આ જે દૂર સુધી તમે જે પાણી જોઈ શકો છો એ પાણી કલાકની અંદર આ જે ખુલ્લી સપાટી છે ત્યાં પાણી આવી જશે. તમે વિડીયો અંત સુધી જોશો તો ખ્યાલ આવશે
કે આ જે જગ્યા છે, બધા વ્યક્તિઓ ઊભેલા છે, ત્યાં આગળ થોડી જ ક્ષણોમાં પાણી ભરાઈ જશે. થોડા સમયમાં અહીંયા આગળ પાણી જોવા મળશે. દરેક વ્યક્તિઓ પાછા આવી રહ્યા છે. દરિયો તમને દૂર જોવા મળશે. અહીંયા આગળ બિલકુલ તમને પાણી જોવા મળશે નહીં, પરંતુ 1 કલાક બાદ અહીંયા આગળ તમે પાણી જોઈ શકશો. વિડીયો અંત સુધી જોશો તો ખ્યાલ આવશે કે આ જે દરેક વ્યક્તિ ઊભેલા છે ત્યાં આગળ ચારે તરફ તમને પાણી જોવા મળશે. જો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ ખંભાતના દરિયાની ભરતીનો આનંદ લેવા માટે આવ્યા હતા. નીચેની સપાટી હજુ ભીની છે, એટલે બધાને ચાલવામાં તકલીફ થઈ રહી છે. ધીરે ધીરે દરેક વ્યક્તિઓ શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે. જો આ બોટ તમે જોઈ શકો છો, અત્યારે બોટની આજુબાજુ બિલકુલ પાણી નથી. આ જે તમે સફેદ પટ્ટો જોઈ શકો છો એ મીઠા જેવું છે, કારણ કે આપણો ખંભાતનો દરિયો ખારો છે, એટલે જ્યારે પાણી પાછું જાય ત્યારે ત્યાં ક્ષાર જામી જાય છે, એટલે તમે સફેદ સફેદ આ કલર જોઈ શકો છો. પરંતુ ત્યાં બિલકુલ પાણી નથી. પરંતુ 1 કલાક બાદ તમે અહીંયા આગળ પાણી જોઈ શકશો. જો દરેક વ્યક્તિ પાછી આવી રહી છે. કેટલી મોટી સંખ્યામાં વ્યક્તિઓ અહીંયા આગળ ભરતીનો આનંદ લેવા માટે આવ્યા છે. ચાલીસ વર્ષ બાદ આવો નજારો જોવા મળ્યો છે, કારણ કે આ પાણી શહેર તરફ 40 વર્ષ બાદ નજીક આવ્યું છે, એટલે દરેક વ્યક્તિના ચહેરા ઉપર ખુશાલી જોવા મળે છે. દરિયા કિનારે એકદમ ઠંડો પવન છે અને દરેક વ્યક્તિ ખુશ છે આ નજારો જોઈને. પોલીસ કર્મચારીઓ પણ દરેકને સલાહ સૂચન આપી રહ્યા છે, માર્ગદર્શન આપી રહ્યા છે કે તમે જેમ બને તેમ જલ્દી ઉપર જતા રહો. જો આ એ શિવલિંગ છે કે આગલા દિવસે અહીંયા આગળ ચારે તરફ પાણી જ હતું. આ શિવલિંગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, એટલું બધું પાણી હતું. અહીંયા આગળ તમે ઊભા રહો તો તમારા ઉપર મોજા ઉછળતા હતા આગલા દિવસે, પરંતુ આજે બીજા જ દિવસે, અખાત્રીજના બીજા દિવસે અહીંયા આગળ તમને પાણી જોવા મળશે નહીં. હવે ટૂંક સમયમાં 1 કલાકની અંદર જે દૂર દરિયો જોવા મળે છે એ દરિયો પાછો શહેર તરફ પ્રયાણ કરી રહ્યો છે. દરેક વ્યક્તિ સલામત જગ્યાએ આવી ગયા છે. ફક્ત પોલીસ કર્મચારીઓ અને થોડા તરવૈયા ત્યાં હાજર છે, જે રાહ જોઈ રહ્યા છે કે ભરતી હવે ટૂંક જ સમયમાં અહીંયા આગળ નગર તરફ પ્રવેશ કરશે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ જે ખુલ્લી સપાટી છે, જો અત્યારે આ બોટની આજુબાજુ બિલકુલ પાણી નથી. દૂર તમે પાણી જોઈ શકો છો, પરંતુ અહીંયા નજીકમાં બિલકુલ પાણી નથી. પરંતુ ટૂંક જ સમયમાં તમને હું અહીંયા પાણી આવતું બતાવીશ. જો તમે જોઈ શકો છો અહીંયા આગળ પાણી આગળ વધી રહ્યું છે. જો થોડી વારમાં તો ફટાફટ પાણી ચારે બાજુ ઝડપથી આવવા લાગ્યું છે. થોડું પાણી જ ભરાતા જ નાના નાના બાળકો ત્યાં આગળ નાહવા લાગ્યા છે, ઠંડક અનુભવે છે. જો તમે જોઈ શકો છો અત્યારે થોડું પાણી આવ્યું છે, એટલે નાના નાના ભૂલકાઓ એ પાણીની અંદર નાહવા લાગ્યા છે.
જો કેટલા મસ્તી કરી રહ્યા છે બાળકો. કૂતરું પણ સામેની દિશામાં જઈ રહ્યું છે. એક પછી એક બાળકો પાણીની અંદર પડી રહ્યા છે અને તેમની મમ્મીઓ વિડીયો ઉતારી રહી છે. પરંતુ થોડી ક્ષણોમાં, થોડી જ વારમાં આ પાણીનો પ્રવાહ વધવા લાગશે. જો સાઈડમાં થઈ અને પાણી એકદમ આવવા લાગ્યું છે. જો તમે જોઈ શકો છો કે એકદમ પાણી ધીમે ધીમે વધવા લાગ્યું છે. જો આ બોટ હતી એની નીચે પણ પાણી આવી ગયું છે. થોડા સમય પહેલાં આપણે જોયું હતું કે બોટની આજુબાજુની જે જગ્યા હતી તે આગળ પાણી નહોતું. અહીંયા આગળ મોટા બાળકો પણ નાહવા માટે પડી રહ્યા છે. જેમ જેમ પાણીનું પ્રમાણ વધવા લાગે છે તેમ તેમ મોટા છોકરાઓ જે છે એ પણ પાણીની અંદર પડ્યા છે. જો બોટની બાજુમાં પણ પાણી આવી ગયું છે. જે દૂર દરિયો દેખાતો હતો ત્યાંથી પાણી એકદમ નજીક આવવા લાગ્યું છે. જોઈ શકો છો કે પાણી એકદમ વધવા લાગ્યું છે શહેર તરફ. વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એકદમ પાણી જે ભરતી છે એ શહેર તરફ આવવા લાગી છે અને પાણી પ્રવાહ એકદમ વધી ગયો છે. નજર સમક્ષ આ નજારો જોવાનો આનંદ તો કંઈક જુદો જ હતો. પરંતુ વિડીયોના માધ્યમથી હું તમને પણ જે વ્યક્તિઓ ત્યાં આગળ દરિયે જઈ નહોતા શક્યા એમના માટે વિડીયો બનાવ્યો છે કે જેથી તે પણ વિડીયો દ્વારા પણ થોડો આનંદ લઈ શકે. જો તમે જોઈ શકો છો કે અહીંયા નીચે પાણી આવી ગયું છે એકદમ. અહીંયા આગળ થોડા સમય પહેલાં તમે રિવર્સ કરીને વિડીયો જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા આગળ બિલકુલ પાણી નહોતું. આ બોટની આજુબાજુનો વિસ્તાર છે. જો નીચે જ અહીંયા આગળ બિલકુલ પાણી નહોતું. એની જગ્યાએ ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે. જે દૂર દરિયો દેખાતો હતો એ હવે નજીક આવી ગયો છે. 500 મીટર આ બાજુ આવી ગયો છે શહેર તરફ. અહીંયા આગળ થોડા સમય પહેલાં દરેક વ્યક્તિઓ ઊભેલા હતા. પોલીસ કર્મચારી પણ અહીંયા આગળ બોટની નજીક ઊભેલો તમે જોઈ શકતા હતા. એની જગ્યાએ હવે અહીંયા આગળ ચારે તરફ પાણી અને પાણી જોવા મળે છે. જુઓ આ બોટની આજુબાજુનો વિસ્તાર છે. ત્યાં આગળ તમને પહેલાં બતાવ્યું હતું કે સફેદ પટ્ટો હતો અને ક્ષાર જેવું હતું. ત્યાં આગળ હવે પાણી આવી ગયું છે. પાણીનો પ્રવાહ એકદમ વધવા લાગ્યો છે. તમે વિડીયો રિવર્સ કરીને જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા આગળ બિલકુલ પાણી નહોતું. એની જગ્યાએ અત્યારે ચારે તરફ પાણી. જો દૂર બોટ સુધી પણ થોડા સમય પહેલાં દૂરની બોટ પણ એની આજુબાજુ પણ પાણી નહોતું. એની જગ્યાએ અત્યારે દૂરની બોટ તો થેક પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને અહીંયા જે નજીકની બોટ છે એની આજુબાજુ પણ ચારે તરફ પાણી અને પાણી જોવા મળે છે. તમે જોઈ શકો છો હવે આ ભરતી એકદમ વધવા લાગી છે. ચારે તરફ પાણી અને પાણી જોવા મળે છે અને દરેક વ્યક્તિઓ જો ઉપર દિવાલ ઉપર બેસી અને દરેક વ્યક્તિ આ દ્રશ્યનો, આ કુદરતી દ્રશ્ય છે ભરતીનું, એનો આનંદ લઈ રહ્યા છે. દૂર બાળકો જે છે, જે તરવૈયા છે કે જેમને થોડું તરતા આવડે છે એ બાળકો જ પાણીમાં પડેલા છે. ચારે તરફ પાણી અને પાણી જ જોવા મળે છે.
થોડા સમય પહેલાં એ એકદમ કોરું હતું, બિલકુલ પાણી નહોતું, સુકાઈ ગયું હતું. આગલા દિવસે અખાત્રીજના દિવસે જેવી ભરતી આવી હતી એવી જ ભરતી આવવાની તૈયારી થઈ રહી છે. જુઓ, બોટ એકદમ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જુઓ, સુંદર નજારો છે, સરસ મજાનો. બોટ ચલાવવાવાળા વ્યક્તિઓ બોટમાં બેસી ગયા છે. પાણીનો પ્રવાહ વધતાની સાથે એ પોતાની બોટ ચાલુ કરી અને પોતાનું કાર્ય કરશે. તમે જોઈ શકો છો કે ચારે તરફ જુઓ, ઉપર દિવાલની ઉપર દરેક વ્યક્તિઓ બેસી ગયા છે અને આ નજારો જોઈ રહ્યા છે. તમે દૂર જોઈ શકો છો કે જે પાછળની બોટ હતી તેને લાઇટ થઈ રહી છે. હવે તેને ચાલુ કરવામાં આવી છે અને તે હવે દરિયા તરફ પ્રયાણ કરશે. પોલીસ કર્મચારી દ્વારા જે વ્યક્તિઓ જોવા આવ્યા છે તેને સીટી મારીને બધાને કહેવામાં આવે છે કે હવે તમે આ જગ્યા ખાલી કરી દો, કારણ કે હવે જેમ જેમ સાંજ પડી રહી છે તેમ તેમ ભરતી વધતી રહી છે અને કોઈને જાનહાનિ ન થાય તે માટે પોલીસ કર્મચારી દ્વારા દરેક વ્યક્તિઓને પોતાના ઘરે જવા માટે સમજાવવામાં આવે છે. દરેક લોકો આ નજારો જોવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે, એટલા મશગુલ થઈ ગયા છે કે જગ્યા છોડવા પણ તૈયાર નથી. તેમ છતાં દરેક વ્યક્તિ પોલીસ કર્મચારીને સાથ આપે અને જગ્યા ત્યાંથી છોડી રહ્યા છે અને ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂર કરજો. થેન્ક યુ.